વડોદરા શહેરના કારેલીબાગ રાત્રિ બજારમાં રાત્રે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરવામાં આવી સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આખરે પોલીસે ગણતરીના જ કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી। વડોદરા શહેરના કારેલીબાગ રાત્રિ બજારમાં રાત્રે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરવામાં આવી હતી। હરણી પોલીસ સ્ટેશને અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર। રાત્રિ બજારમાં આવેલા હેવમોર આઈસ્ક્રીમ પાર્લરમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ડીસીપી ઝોન 3ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસ અધિકારીઓ ઘટનાની તપાસ કરવાની ત્વરિત સૂચના પણ આપવામાં આવી હતી। અમને ફોન પર જાણ થઈ કે આવી કંઈ ધમાલ થઈ છે, આવો કંઈ બનાવ બન્યો છે, એટલે એના માટે અમે તરત ખબર પડી એટલે આવ્યા પહેલાં અહીંયા આવ્યા ત્યારે તો હાલત થઈ ગયેલી। કોઈએ કાચના ડીપ ફ્રીજ અમારા પાર્લર મશીન તોડી નાખેલા, એટલે જાણ ખબર પડી કે કોઈએ ધમાલ કંઈ અંદર ઘૂસેલું, એટલે કોઈએ અહીંયા આ રીતનું મારામારી કરી છે, એટલે આ કાચના મશીનો 2 તોડી નાખ્યા કંપનીના, અને બધું આઈસ્ક્રીમને મશીનનું ઘણું નુકસાન થયું છે। કેટલા લોકો હતા ને ક્યાંથી આવ્યા હતા? એ તો અમે આવ્યા પહેલાં પતી ગયેલું, એવું મને ખ્યાલ ના। ઓનર અમારા ખરા ને, એ મેડમનો ફોન આવ્યો। એટલે અહીંયા શું નુકસાન શું થયું છે? આ આઈસ્ક્રીમના મશીન તમે જોવો છો અહીં તોડી નાખેલા છે। કેટલું નુકસાન હશે? નુકસાન તો આ લગભગ 40-50 હજાર ઉપરનું નુકસાન છે। આઈસ્ક્રીમ બગડ્યો અલગ, મશીનના આઈસ્ક્રીમની ક્યાં ગયા છે? હા, બધો કેસ લઈને પોલીસ સ્ટેશન ગયા બધા। ત્યાં કેટલા લોકો હતા? તમને શું જાણકારી મળી? કેટલા લોકો હતા? 2 થી 4 લોકો હતા। અહીં જે કંઈ કામ કરે છે એ ભાઈને વધારે ખ્યાલ છે કે એને નજરે બધું જોયું। અચાનક બનાવ બનવાનું કારણ શું શું જાણવા છે તમને? અહીંથી દોડીને કોઈ આવ્યું એવું વાત મળી છે ને કે કોઈ આવીને અંદર ઘૂસે, એની પાછળ એને કોઈ એની પાસે એને મારવા ગયો, એટલે આ બનાવ બન્યો। આજે રેગ્યુલર અમારો જે ધંધો કરતા હતા 25 ડિસેમ્બર હતી, એટલે અમારે આજે થોડું ઘરાકી વધારે હતી રાત્રિ બજારમાં, એટલે અમે અમારા બિઝનેસમાં બિઝી હતા, આઈસ્ક્રીમ આપતા હતા અને કસ્ટમરને અચાનક સામેથી કોઈ જે હંગરી બર્ડનો સ્ટાફ છે એને કોઈ મારવા આવ્યું, અને એ છોકરો મારા દુકાનમાં ઘૂસ્યો ને તો એ લોકો દુકાનમાં ઘૂસી ના શક્યા, કારણ કે ઘરાકી ફૂલ હતી અને કસ્ટમર બધા બહુ જ હતા ત્યાં, અને બધા ભાગદોડ કરવા લાગ્યા। એ લોકોના હાથમાં હથિયાર હતા, ધાર્યું ને બધું હતું, તો એ લોકો મારી દુકાનમાં અંદર આવી ના શક્યા, એટલે બધો ગુસ્સો મારા દુકાનના પેલા કાચ ફ્રીજ હતા બહારે મૂકેલા એની ઉપર મારી અને એ લોકો બહુ જ બધું નુકસાન કરી નાખ્યું છે। મારું આખું ફ્રીજ તોડી નાખ્યા છે 2, એની અંદર જે બલ્ક હતો આજે જ માલ મંગાવ્યો તો બધો ઓલમોસ્ટ 40-50 હજારનું બધું નુકસાન થઈ ગયું છે મને, અને મારું કંઈ લેવા દેવા જ નહોતું। હું એ લોકોને કોઈને ઓળખતી જ નથી, અને મેં એ લોકોને રિક્વેસ્ટ બી કરી કે પ્લીઝ મારી દુકાનમાં નુકસાન ના કરો, મારે તમારી જોડે કાંઈ લેવા દેવા નથી, પણ તો એ લોકોએ મને ધાર્યું બતાવ્યું, એટલે હું થોડી પાછી હટી ગઈ। મારી સાથે મારા હસબન્ડ બી હતા, મારો ત્યાં કામ કરે છે છોકરો પણ હતો, અને અમે લોકો બધા બહુ જ ડરી ગયા હતા એકદમ જ। 3 જણા હતા, મને તે લોકોની કંઈ ફેસને કંઈ યાદ જ નથી, એવું કંઈ મને ખ્યાલ નથી। કેટલા સમયથી તમે રાત્રિ બજારમાં દુકાન ચલાવો? મારી 3 વર્ષથી છે। રાત્રિ બજાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે એવું લાગે છે તમને? મને એવું ક્યારેય મારી દુકાને કોઈ દિવસ કોઈ એવું ન્યુસન્સ થયું નથી, અને કોઈ દિવસ મને એવું ક્યાંય સાંભળવા કે જોવા મળ્યું નથી કે કોઈએ કંઈ આવું કંઈ થયું હોય આટલું બધું ખરાબ રીતે। પછી પોલીસ કેટલા સમયમાં આવી હતી? મેં તરત જ હું એકચ્યુઅલી પોતે જ ગભરાઈ ગઈ હતી, અને એકદમ જ મને ખબર ન પડી કે હું શું કરું, એટલે પછી મને કીધું કે પોલીસ કમ્પ્લેન કરો તો એટલીસ્ટ તમને કંઈ સહાયતા મળશે એ લોકોની, એટલે મેં તરત જ પોલીસને કમ્પ્લેન કરી, અને વિધિન 10 મિનિટ્સ કે 15 મિનિટ્સ કંટ્રોલ રૂમમાંથી એ લોકોનો રિસ્પોન્સ બી આવી ગયો, અને એ લોકો આવી પણ ગયા હતા ત્યાં। અત્યાર સાથે અસામાજિક તત્વો રાત્રિ બજારમાં આવે છે અને સિક્યુરિટી થોડું મને એવું લાગે છે કે સિક્યુરિટી ટાઈટ કરવાની જરૂર છે, એટલીસ્ટ 2 ગાર્ડ રાખવા જોઈએ, અને ખાસ કરીને હું તો મારે કંઈ એ છે નહીં, પણ આટલું બધું જો અગર કોર્પોરેશન અમારા પાસેથી ભાડું લેતું હોય તો અમારી સેફટી તો વિચારવી જ પડે। એકચ્યુઅલી મહિલાઓ આજ ક્યાં ક્યાં પહોંચી ગઈ છે, અને રાત્રિ બજારમાં હું તો સામાન્ય મારો ખાલી આઈસ્ક્રીમ પાર્લર ચલાવું છું, મને રસ્તામાં કે ક્યાંય કોઈ તકલીફ નથી પડતી, આજ સુધી નથી પડી, પણ હવે સવાલ ઊભા થાય છે કે હવે આગળ શું? અને અગર આજે હું અહીંયા પોલીસ કમ્પ્લેન કરું કે કંઈ પણ કરું, કાલે સવારે મારે તો રોજનો રૂટ છે મારો એ જ કે 4 વાગે મારે રોજ જવાનું જ છે, તો મને આગળ તકલીફ નહીં પડે એની કોણ ગેરંટી લેશે?
ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે. જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાહેબ, આરોપીઓ કેટલા પકડાયા છે? શું નામ જેમનું ક્યારે જે લોકો? 4 આરોપી આપણે પકડ્યા છે. એકનું નામ મોઇન છે, સેકન્ડ રેહાન છે. તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે અને ચોથા માણસ છે જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે. સાહેબ, શું હતું આ લોકોના બાદ શેની હતી? તેઓ પાણીપુરીની લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તે જેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતાં દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે. સાહેબ, શું કે આ જે રીતે બનાવો બની રહ્યા છે, આ રીતના હત્યા દરમિયાન એમના માટે કઈ રીતની સજાને જોગવાઈ કરવામાં આવી? લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર ગુનો છે, જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે. તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી એ લોકોને 100% કન્વિક્શન થાય. સાહેબ, આ લોકોનો ધંધો શું છે, વ્યવસાય શું કરે છે આ લોકો? જે આજે 3 જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે, એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે. હા, રિહાન કરીને એક માણસ છે, એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઊંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે, જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ. જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછા તળી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું.